ભાવનગરના પાલીતાણા તાલુકામાં કેટલાક લોકો વચ્ચે સામસામે મારામારીથી પાલીતાણાના જામવાડી ગામ પાસે જૂની અંગત દાવતને લઈને આ મારામારી થઈ હતી। મારામારીમાં કેટલાક શખ્સોએ સામેવાળા લોકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, જેમાં 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા છે। આ ઘટના બાદ સ્થાનિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ પાલીતાણા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ શરૂ કરી હતી। મારામારીને લઈને ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કાંઈ નહીં, હું રજાઓળ માંડવડા જતો હતો તો રસ્તામાં રવિભાઈના અને વિનોદભાઈના બેના માણસો આવીને 4 જણા આવ્યા, બોલેરો કેમ્પર લઈને સિલ્વર કલરનું, એટલે તરત આવીને સીધા ઉતરીને સીધા મારવા જ મીણા કે વિનોદભાઈએ કીધું હતું કે આ લોકોને આપણે મારવાના છે, વધારે પડતા ડેમમાં દોડાદોડી કરે છે ને આપણને નડે છે, એટલે ઉતરીને સીધા મારવા મીણા। મને આ 2 જણાએ પકડી રાખ્યો હતો, સીધી ચાકુ મારી, એટલે હું એને મુકાવીને ભાગી ગયો। ઓલો ખાલી જ છે કે નહીં મારી યાર, એ દોડવા મીણ્યો એટલે એને પાછળની ચાકુ મારી દીધી 3-4 જગ્યાએ। બંનેની ઈજાઓ પહોંચી, મને 12 ટાંકા આવ્યા છે અને ખાલીદને 36 ટાંકા આવ્યા છે।